શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મેનો મહિનો ખાસ રહેવાનો છે। હકીકતમાં આ મહિને ઘણા નિયમમાં ફેરફાર થશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। રેલવે ટિકિટ બુકિંગથી એટીએમમાં પૈસા ઉપાડવાના ચાર્જ સુધી આ ફેરફાર 1 મેથી થવાના છે। આ નવા ફેરફાર વિશે તમે પણ જાણી લો। રિઝર્વ બેંકના નવા નિયમો 1 મે 2025 લાગુ થવા જઈ રહ્યા છે। આ મુજબ જો તમે માંથી રોકડ ઉપાડો છો, જમા કરાવો છો અથવા બેલેન્સ ચેક કરો છો તો તમારે આ નવા નિયમો જાણવા જ જોઈએ। વાસ્તવમાં 1 મેથી જો ફ્રી લિમિટ વટાવી દેવામાં આવે છે, તો તમારે દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે। રોકડ ઉપાડ પરની ફી 17 રૂપિયાથી વધીને 19 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન થશે। બેલેન્સ ચેક ફી હવે પ્રતિ ટ્રાન્ઝેક્શન ભારતીય રૂપિયા 6 થી વધીને 7 રૂપિયા થશે। 1 મે 2025 ટ્રેન ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। રેલવેના નવા નિયમથી ટિકિટ બુકિંગ, ભાડા, રિફંડ પ્રક્રિયા વગેરેને અસર થશે। 1 મેથી સ્લીપર અથવા એસી કોચમાં વેઇટિંગ ટિકિટ માન્ય ગણવામાં આવશે નહીં। વેઇટિંગ ટિકિટ પર મુસાફરી ફક્ત જનરલ કોચમાં જ શક્ય છે। એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે। રેલવે મે મહિનાથી 3 મોટા ચાર્જમાં પણ વધારો કરી શકે છે। એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાય છે। આવી સ્થિતિમાં આ વખતે પણ 1 મે 2025ના રોજ ગેસ સિલિન્ડરની કિંમત ઓછી અથવા વધુ થઈ શકે છે। સિલિન્ડરની કિંમતમાં ફેરફારની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે। 1 મે 2025 એફડી અને બચત ખાતાના નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે। આ ફેરફારોમાં વ્યાજ દરો પણ સામેલ હોઈ શકે છે। આરબીઆઈના નિર્દેશો મુજબ એટીએમ ઉપાડના ચાર્જમાં વધારો થવાની સંભાવના છે, જો કે એફડી અને બચત ખાતા પરના વ્યાજ દરો હજુ સ્પષ્ટ નથી। હવે 1 મે 2025 એક રાજ્ય, એક આરઆરબી હેઠળ પ્રાદેશિક ગ્રામીણ બેંકો આરઆરબીએસના મર્જરની યોજના દેશના 11 રાજ્યોમાં લાગુ કરી શકાય છે। તેનો હેતુ ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવાનો અને ખર્ચ ઘટાડવાનો છે। 11 રાજ્યો આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન છે।